વાગી ગયા છે સવારના 10:15 અને જો આપણે અહીંયા 3 દિવસથી લગાતાર વરસાદ ચાલુ છે અને અત્યારે પણ હજી ચાલુ છે. તો અત્યારે હજી ફૂલ સ્પીડમાં પવન આવે, લગભગ 60 પ્રતિ કિલોમીટરની ઝડપથી હશે પવન અને ભેગો વરસાદ પણ છે. એટલે 3-4 દિવસથી તો સતત વરસે જ રહ્યો. જો સમુરો કાલ સાંજથી તો સમુરો બંધ જ નથી રહ્યો, ચાલુ ને ચાલુ હોય, હજી સુધી ચાલુ જ પડ્યો હોય. હવે ખેતરે ભરાઈ ગયા હે. ચાલુ છે ને? હા, હજી ચાલુ છે મિત્રો. 3 દિવસ થયા સતત લગાતાર. તેમાં કાલથી તો જાણે એક મિનિટનો પણ વિરામ નથી લીધો. આમને આમ ચાલુ હોય. જો ગામ ખંડેરાઈ, તાલુકો ભુજ, કચ્છ. લગભગ આ વરસાદ તો આખા ગુજરાતમાં છે, ચાલુ છે બધે. ગુજરાત આખામાં ચાલુ છે બધે હે જ. જો આપણે પડામાં પાણી ભરાઈ ગયું. બધે ભરાઈ ગયો અત્યારે પાણી. પૂરા થઈ ગયા. હા, ડુંગળીના પાટિયા ભરાઈ ગયા હશે. પાઇપ જોવા જવો પડશે. આપણો પાઇપ ભરાણો નવો થવો છે. સામે પાણી ભરેલું દેખાય. કઈ અવર્યું સામે આ છત્રી ઉમાં પછી સામે હે જો પાઇપમાં પાણી કચરો આવી ગયો છે ને ભરાણો. કરી હોય અરે સામે જોવા જવો પડશે. ધીમો પડે તો મને જોવા જાય. ધીમો તો પડતો જ નથી. પાછો બેરો જોરદાર હે. હા, 50 આવે એટલે 70-75 સ્પીડે પહોંચી જાય. એમ એટલે શક્તિ આવે. આમ ઝાટકાનો પવન આવે ને, વાવાઝોડું છે. કેટલો પવન આવે. આખો ખાલી હતો, ભરાઈ ગયો આખો ખાલી હતો આપણો તો એ ભરાઈ ગયો. વાલ ખોલવો પડશે એકાદો થોડો. ગમે તે એકાદો ધર ખોલ નાખવો પડશે. પાણી હલી જાય બરાબર. એમાં વિચાર કચરો આવી ગયો લાગે. સાફ કરવો પડશે. હા, મેં સાફ કરી આવી. ચાલો સાફ કરી આવી. પાઇપ પેલા સાફ કરી આવી બધા. આ પાઇપ હું પાઇપ. જો ભાઈ વરસાદ જોરદાર પડે. આપણે અહીંયા મિની તળાવે ભરાઈ ગયું હોય. એમાં જે પૂર આવે તઈ તળાવ ઉપડે. હા, નીચે પાણી ભરાઈ ગયું હતું. એ બધી પાછું અહીંયા ઓછું થયું છે. અહીંયા બધે પાણી આવી ગયું હતું. હવે છત ઉપર ને અમુક તો પાણા ખરાબ આવી ગયા હતા ને, સારા પાણા. એના લીધે ઓછું થાય. જો કેટલો જોરદાર વરસાદ આવે. હવે તો બંધ રહેતો થાય. હવે તો બંધ થઈ રહ્યો તો માણસ હજી ઠીક પુરાઈને બેઠા છે, પણ ઢોરા જો બધા હાવ આંકડા વાળી ગયા. આપણે વાસ લઈને પાછા અહીંયા કણે લઈ લીધા. બે ખોલાણમાં નથી રાખે, કેમ કે ઠંડી પવન આવે ને તો ઠંડી બહુ પડે. પવન એટલો સ્પીડ થી આવે ને. સાત 8 ઇંચ પડી ગયો છે. 7 ઇંચ કાલતું નું આમને ચાલુ હોય 2 દિવસ પડી જ જાય ને. 7-8 ઇંચ તો પડી જ ગયો છે. એ આંકડા આવશે તો ખબર પડશે કેટલો પડે. 7-8 ઇંચ થી ઉપર જ હશે. કેમ કે કાલ 3-3:15 થી તો આમને એમ ચાલુ છે. પાછું અત્યારે હવે જો ને વધતું જાય. હા, પવન નું વરસાદ નું જોર વધતું જાય. પવન વળી થોડોક ધીમો પડે, વળી ઝાટકા વાળો આવી જાય એટલે વળી આવી જાય પેલો વરસાદ. આ જો મિત્રો જોઈ શકો તમે આ વરસાદ. આપણે પાઇપ સાફ કરવો હોય, પગ એવો ઠરી ગયા અંદર ગારામાં. જો ક્રિયાના પગ ઠરી ગયા. જો બધે પાણી કરી નાખે. જો આપણે પાઇપ સાફ કરવાના હે અત્યારે. હવે પેલા પાઇપ સાફ કરી આવી. અમારે હલાતું નથી, પ્લાવ મારેલા ને. જો વિદિતના પગ જો અહીંયા ભરાઈ ગયું. આ પાણી આપણે પાઇપ સાફ કરવું હોય. જો મિત્રો અહીંયા આપણા પાઇપમાંથી પાણી જાય, કાટિયામાંથી, મતલબ ઓગનમાંથી.
કાઠિયાવાડ બાજુ સૌરાષ્ટ્રમાં કાઠીઓ કે અમે ઓગન કહીએ યો પાણી જાયરું અહીંયા થોડો કચરો આવી ગયો હોય પાઇપને સાફ કરી નાખ્યો વિદા સાફ કરતા ભાઈ પવન બહુ હે જો અહીંયા પાણી જાયરું આપણે થોડો ખડ ઉખેડી નાખીએ તો સાફ થઈ રહે કા આ પકડશે 17 ને ફોન તો હું છે સાફ કરી લઉં એ યાર પાઇપ જો આ દેખાય થોડુંક સાફ કરી નાખ મિત્રો દેખાતું નથી ઘણું ન ઉખડી ખાલી આમ કરી નાખ ઓરલી બાજુવાળું ખાલી થોડુંક સાફ કરી નાખ હલી જાય પાણી જો જાહેરનું પાણી એ આપણો પાઇપ રાખેલો અહીંયા મોટો એટલે આમ તો વાંધો નહીં આવે જો વિધિ દુબોમાં જાય પાણી હા જાય જો પાણી એ આપણો પાઇપ અંદર આપણે જઈને ખડ નથી ઉખેડ્યું કેમ કે ધોવાનું ઓછું થાય એટલે જો મિત્રો હવે કમ્પ્લીટ સાફ થઈ ગયો જો જાય પાણી હા જાય આપણું પાણી જો એ આમાં ભૂતળીમાં હલી ગયા છે મગફળીમાં ભૂતળી નહીં મગફળી એ આપણી મગફળીમાં સામું જાય એટલે મગફળી હે આ પણ ફૂલ ભરાઈ ગયું હોય હું લગભગ સાફ કરવા આપણે જવો પડશે પાઇપ હાલો તો એને સાફ કરી આવી જો મિત્રો એક આપણું ઓગન એ હે એવો એ ભલે રહ્યું ખડ ભલે રહ્યું ખડમાંથી એમ કે ગરાઈ ગરાઈને પાણી હલ્યું હતું દબાવી નાખ જરાક જો અહીંયા ભરેલું પડ્યું ફૂલ હા ફૂલ ભરેલું પડ્યું હે આમ આપણા આ જે એરંડેમાં જાય એરંડાવાળો આગળવાળો પાઇપ મને લાગે ભરાઈ ગયો ફૂલ ભરાઈ ગયો હાલો એને પહેલાં સાફ કરી આવી એ પાણી જશે આપણા મગફળીવાળા ભરામાં એટલે આપણું મગફળીનું પડવું હોય ને ફૂલ ભરાશે હા એવો પાણી જાય અહીંયાથી ધોઈ નાખ્યું યાર ના આપણા એરંડા વખેડાઈ ગયા એટલે કમ્પ્લીટ થઈ રહ્યા જો હવે મને લાગે પારા નહીં બંધાય હાલ કરી હવે કેમ કે વધી ગયા છે ઘણા પવન એટલો હોય ને એ તો ઊભા થઈ જાય આ જો પાણી જાય આ જો મિત્રો આ આપણો બીજો ઓગન અહીંયા આપણે મોટો પાઇપ નાખી દીધો કેટલું પાણી જાય જો અત્યારે 3 મોટરનું પાણી જાય એ આ પડું આપણું ફૂલ ભરાઈ ગયું એરંડાવાળું દીકરો ફોનમાં પાણી લઈ જાય એ આમ પાણી આપણું મગફળીમાં જાય જો આ બધું એટલે આ મગફળીવાળું આપણું પડવું ને ફૂલ ભરાઈ જવાનું હે એક પાટીમાં હાજર રહેવાનું નથી જો પાણી જાય ફૂલ પાણી જાય આ પડવું આપણું ફૂલ ભરાશે ભરાઈ તો ગયું હોય પણ હવે આગળ જોવા નથી હાલવાથી આરા થાય એવો પાણી જાય વટમાંથી મતલબ હવે તો અત્યારે ઓછું નુકસાન થશે આમાં મોડો વરસાદ આવે ને હવે આપણે પાણી એકાદું પાવાનું હોય એવો એટલું પાણી જાય જો મિત્રો કેટલું પાણી જાય ફૂલ આ જો તોડી રાખશે આ પુલીઓ હે જો કેટલું પાણી જાય હેરાન ગામને એમ પાણી જાય આ બાજુ એવું છે તરાવ ભરી નાખાય બધે હા જાણે નથી છેલ્લો નથી ફોન ઉપર આવે પાણી છાટા બતાવી ભાઈ લાઈવ કોઈ નહીં બતાવે વરસાદ હા આપણે હે ઘણો આપતા કરતા હા જો મિત્રો કેવું પાણી જાય તમે એને લાઈવ બતાવો આયા કેવું પાણી જાય ઓગન જાય अरे लंका